હું તમને એમ નથી કહેતી કે તમારું અયાચક વ્રત છે એ તમે તોડી નાખો ને દુનિયાની સામે હાથ ફેલાવો, પણ કંઈક આપણે એવું કરીએ તો માતા પિતા તરીકે કે આપણા બાળકોનો પ્રશ્ન છે એ હલ થઈ જાય. તો શું ઉપાય છે સુશીલા, તું કહે ને. મારી દ્રષ્ટિ ધન તરફ ઓછી છે એ તો તને ખબર જ છે. કહ્યું કે એક ઉપાય છે સ્વામી. શું? આ બાજુમાંથી જે યાચકો નીકળે છે ને આપણા આજુબાજુમાંથી દરરોજ દ્વારિકાથી આવતા હોય અને એ બધા એમ કહેતા હોય રાજાધિરાજ દ્વારિકાધીશે એવી કૃપા કરી, એટલું બધું આપ્યું, એટલું બધું આપ્યું કે હવે કોઈની પાસે ક્યારેય જીવનમાં હાથ લાંબો નહીં કરવો પડે. આ હું સાંભળું છું દરરોજ. તો એવું ન કરી શકાય કે આપણે દ્વારિકાધીશ સન્મુખ થઈએ અને ભગવાન તો અંતર્યામી સર્વજ્ઞ છે, એ કૃપા કરશે અને આનો કંઈક રસ્તો કરશે. તો શું સુશીલા, તું એમ કહેવા માંગે છે કે હું માગવા માટે જાઉં દ્વારિકાધીશની પાસે? અરે નહીં, એવું થોડું કહું આપને. મને ખબર છે કે તમારો ભાવ કયો છે. તમારી ભક્તિની અંદર તમે એટલા બધા નિષ્ઠ બની ગયા છો, એટલા બધા ડૂબી ગયા છો કે તમારા હૃદયની અંદર એક જ ભાવ છે, જો હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું મને આપે ને એ વાતે મને મંજૂર નથી. આ એવો ભગત કે જેણે ભગવાનની હારે બાથ ભીડી. નતર સુદામા ખાલી એક વાર આવાહન કરે ને તો વિષ્ણુને આવવું પડે, આવી મંત્રની સાધના છે એની પાસે. પણ ફેલાવું મારા હાથને અને પછી તું મને આપે તો હું તારો ભક્ત છું, મને એ વાત મંજૂર નથી. મને ખબર છે સ્વામી કે તમારી આ ભૂમિકાના જીવ છો તમે. પણ અંતર્યામી સર્વજ્ઞ દ્વારિકાધીશ તમને જોશે ને એટલે શું થશે? ઓળખી જશે. અને જ્યારે જીવ ભગવાનના સન્મુખ થાય એટલે કે શરણે જાય ને પછી જીવને જે પ્રકારની જરૂર હોય ભગવાન એ આપે. સીધો સાદો નિયમ આવો છે. જો ભગવાનને આપવાની છે ને બે પદ્ધતિ છે. એક તો આપણે માગીએ એ આપે, હે આપણે માગીએ એ આપે ભગવાનના શરણે જઈએ ત્યારે, અને બીજું જે જરૂર હોય ને એ આપે. ઘણીવાર એવું બને કે આપણે માગવા ગયા હોય એ આપણને ન મળે, પણ આપણને ખબર નથી. પણ અંતર્યામી સર્વજ્ઞ ભગવાન તો બધું જ જાણે છે. એ ત્યારે એમ વિચારે અત્યારે ભલે આ માગે પણ આને આની જરૂર નથી, આને જરૂર આની છે. હજી તમને સમજાય એટલે હાવ સીધો સાદો દાખલો એક આપી દઉં. કોઈ માણસની પાસે ધન સંપત્તિ એકઠી કરે છે અને એનો એક હૃદયનો એવો ભાવ હોય કે આટલા રૂપિયા ભેગા થયા અને હજી તનતોડ મહેનત કરું છું, આટલા રૂપિયા ભેગા થઈ જાય એટલે 50 લાખ રૂપિયાની આ ગાડી મારે લાવવી છે, લઈ આવી છે. એટલે ભગવાનના શરણે જઈને ભગવાનને યાચના કરે કે હજી ગયા વર્ષ જેવો ધંધો હાલે ને વળી 10-15 લાખ રૂપિયા ભેગા થઈ જાય તો થોડા ઘણા ઘટે છે, એમાં ઉમેરાઈ જાય તો મારી ઈચ્છા છે 50 લાખ રૂપિયાની આ ગાડી લાવવાની. એ આપણે ઈચ્છા કરીએ, એ માગીએ, પણ આપણને ખબર નથી કે ગુજરાતથી રાજસ્થાન જાતા હોય અને ઊંધે માથે ક્યાંક એવા પડવાના ને એવા અટાવાના કે ગાડીમાં બેહવાને લાયક જ નથી રહેવાના. એટલે ત્યારે ભગવાન 50 લાખની ગાડી ન આપે, પણ મારા ને તમારા જીવનની સલામતીનું દાન કરે. તને ખબર નથી પણ આગળ જતા તું અટાવાનો છો. તું ભલે આ યજ્ઞ કરીને તું મારી પાસેથી આજ ગાડી માગ, પણ તું હોય તો ગાડીમાં બેહાય ને. આપણે હોય જ નહીં તો પછી 50 લાખની ગાડી હોય, 1 કરોડની મર્સિડીઝ હોય, એમાં કઈ સ્મશાન યાત્રા ન જાય, એમાં તો ઓલી દેશી ગાડી જ હાલે. અને એમાં એમ પેલાના જમાનામાં તો સાહિત્યકારો કહેતા ને કે એ જે દેશી ગાડી હોય છે અંત સમયે લઈ જવાના હોય અને 4 જણાએ કાંધ દીધી હોય, એટલે એમાં એક જણને પગમાં કપાસી હોય એટલે એ વ્હીલ ઊંચું નીચું થાય એટલે ઘડીએ ઘડીએ સ્પીડ બ્રેકર આવે. કપાસી હોય એટલે આમ સીધો પગ ન મંડાય.
એટલે આમ રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ લઈ જતા હોય, પણ એકાદ વ્હીલ આવું કપાસી વાળું હોય ને એટલે એમાં વળી રોદાય લાગતા હોય, પણ પછી તો કોને ખબર છે રોદા લાગે છે કે નહીં સાહેબ. એટલે એક આપણે માગીએ એ આપે. કેવડા મોટા સંકલ્પ થાય છે આયા યજ્ઞની અંદર. બ્રાહ્મણો પૂજા કરાવે ત્યારે સંકલ્પ થાય. તમારા માટે બ્રાહ્મણો કેટલા કેટલા સંકલ્પ કરે છે. હાથમાં પાણી લેવડાવે કે 3 વાર બોલો હાલો વિષ્ણુ ભગવાનનું નામ, તમે બોલો વિષ્ણુ રે વિષ્ણુ રે વિષ્ણુ. પછી બોલે કે અત્રાદ્ય મહામાંગલ્ય પ્રદે અદ્ય શ્રેષ્ઠ સમયે અમુક માસે અમુક પક્ષે અમુક તિથિ અમુક વાસરે યથાવર્તમાન નક્ષત્ર યોગ કર્ણ લગ્ન મુહૂર્ત સમવાયે ગ્રહગણ વિશેષણ વિશિષ્ટાયામ શુભ પુણ્ય તીથો. આટલું બોલાવીને પછી કે કરો ગોત્રોચ્ચાર, બોલો અટક તમારી. પછી કે બોલો તમારું નામ, આપણે આપણું નામ બોલીએ. પછી કે બોલો પિતાનું નામ, પછી કે દાદાનું નામ, પછી કે પરદાદાનું નામ. 3 પેઢીના ગોત્રોચ્ચાર થાય. અને પછી કહે કે બોલો હવે હું જેમ બોલાવું ને એમ બોલો. અહમ એટલે કે હું. એટલે પેલા બ્રાહ્મણો બોલે ને પછી યજમાનો બોલે જતા હોય એના પછવાડે પછવાડે. અહમ મમ આત્મનઃ શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત ફલ પ્રાપ્તિ અર્થે ધર્મ અર્થ કામ મોક્ષ સિદ્ધિ અર્થે મમ આધિદેવિક આધિભૌતિક આધ્યાત્મિક ત્રિવિધ તાપ સંતાપ નિવારણ અર્થે મમ તથા મમ અખિલ પરિવારસ્ય આયુ આરોગ્ય ઐશ્વર્ય પ્રાપ્તિ અર્થે મમ જન્મ કુંડલ્યામ સ્થિત સૂર્યાદિ નવગ્રહ અનુકૂળતા સિદ્ધિ અર્થે મમ સંકલ્પિત સર્વકાર્ય સિદ્ધિ અર્થે મમ ગૃહે સ્થિર લક્ષ્મી સુખ શાંતિ સમૃદ્ધિ આદિ પ્રાપ્તિ અર્થે. બહુ લાંબો સંકલ્પ છે. બ્રાહ્મણો બોલાવે આપણને ને આપણે બોલીએ. આ બધું ભગવાનની પાસેથી આપણે માગીએ છીએ. માગીએ તો એ આપે ખરા, પણ ક્યારેક જો એને એમ લાગે ને કે અત્યારે આ વસ્તુની જરૂર નથી તો શું થાય? જે જરૂર હોય ને એ આપે છે ક્યારેક, પણ આપે તો છે જ. એના દ્વારેથી કોઈ ખાલી હાથે જતો જ નથી. આ વસ્તુ સમજી લેજો તમે. ઘણા લોકો એમ કે ભગવાન પાસે મગાય નહીં. હકીકત એ છે પેલા ભગવાન પાસે જ મગાય, પેલા ન્યા જ મગાય. એટલે કાં તો આપણે માગીએ એ આપણને મળે છે, અને કાં જરૂર હોય એ મળે. કોઈ માણસને બહુ મિષ્ટાન ભાવતું હોય, બહુ એટલે બહુ અત્યંત, તો શું થાય? 70 વર્ષની એની ઉંમર થઈ ગઈ હોય, બહુ ગુલાબ જાંબુ ભાવે, રસગુલ્લા ભાવે, શ્રીખંડ ભાવે, મઠો તો જોયો મૂકે નહીં, હુખડી દીમાં 3 વાર ખાવા જોઈએ, મૈસૂરના 2-3 ઢેફલા તો ઉડી જ જાય, મોહનથાળ બહુ ભાવે. આ આપણને ભાવતું હોય તો આપણે ખાવું જોઈએ, પણ એની પહેલા ભગવાનની પાસેથી આપણે આ માગતા પહેલા મીઠાઈ માગવી અને ભગવાન આપે. પણ એના પહેલા જો ભગવાનને એમ થાય ને કે આને ડાયાબિટીસ 500 રહેવાનો છે, તમારી આમે ઢેફલાની થાળી ભરેલી હશે ને તોય કઈ કામ નહીં આવે, યાદ રાખજો તમે. એટલે ત્યારે ભગવાન શું કરે કે આને ભલે અડધી થાળી જ આપીએ પણ આનો ડાયાબિટીસ ઓછો કરીએ. પહેલા આ 500 માંથી 150 રહે ને તો આ ઝપટ બોલાવી શકશે. એટલે એક માગણી આપણી હોય ભગવાનના આંગણે, અને એક વસ્તુ ભગવાન જોવે છે કે જીવને અપાવી કે ન અપાવી, અત્યારે અપાવી કે પછી. હજી તમને હાવ સમજાય એવી સીધી સાદી વાત. નાનું 5 વર્ષનું બાળક ભગવાનની પાસે જઈને એમ કે ભગવાન મારે પિતા બનવું છે, તો ભગવાન એમ કે હા તને પિતા બનાવો જ છે, પણ તું 20 વર્ષનો થાન લગ્ન થઈ જાય ને પછી. આ 5 વર્ષે મારે તને લગ્ન નથી થયા ને પિતા ક્યાંથી બનાવો? તો ત્યારે ભગવાન એમ કે ઈ તારી માંગણી પેન્ડિંગ, તો તારા તને મંગળ નહીં નડે, તારા લગ્ન વેલા થઈ જાય, જા પિતા બની જાય. અત્યારે શું જરૂર છે? તું ભણી ગણીને તું મોટો થઈ જા, તારું આયુષ્ય સારું રહે, સ્વાસ્થ્ય સારું રહે. એટલે આપણે ક્યારેક માગીએ ને એવું લાગે ને કે મળતું નથી, તો સમજો ભગવાન કંઈક જુદું વિચારી રહ્યા છે અંદર બેઠા બેઠા. મને ને તમને ખબર નથી ને એ ખબર સિંહ મોઈને છે કે અત્યારે આપવું કે પછી. આ ભરોસો રાખીને ભગવાનના દ્વારે જવું. બાકી એને દેવામાં શું વાંધો હોય? તો એનું દાતા એવું નામ જ ન પડે ને. અબજોનો આડતિયો દિશે, છેતરે નહીં કોઈને, છેતરાય ના કોઈથી,
અખિલ વિશ્વનો નાથ છે. એટલે યાચના કરવાની વાત આવે છે શાસ્ત્રમાં, ના નથી. પણ અયાચક વ્રત સુદામદેવને છે, એને તો યાચના નથી કરી. એટલે સુશીલા કહે ના પ્રભુ, હું આપને એવું નથી કહેતી કે તમે માગવા માટે જાઓ, પણ એની સામે તો આપણે જઈ શકાય કે નહીં? તો કીધું કે એ વાત બરાબર, પણ ભગવાનના આંગણે, ગુરુના આંગણે એમને ન જવાય, કંઈક લઈને જવું જોઈએ. તો કે તમે જ ઘણી વાર કીધું, જશોદાજી ખીર સિદ્ધ કરી આપતા પૌવાની, ભગવાન કૃષ્ણને બહુ ભાવતી. 4 મુઠ્ઠી પૌવાની ખીર હું તમને બનાવી આપું, એ લઈને જાઓ ને, તમે અર્પણ કરજો. અને ત્યારે 4 મુઠ્ઠી તાંદુલ પૌવાની ખીર સિદ્ધ કરી, તુલસી પત્ર પધરાવી, એક રેશમી વસ્ત્રમાં એની પોટલી બાંધી, અન્ન સુદામદેવ આજ ભગવાનની પાસે માગવા માટે નહીં પણ આપવા માટે નીકળ્યા છે. અને એનું વર્ણન કરે છે અહીં. પૌવાની પોટલી જેષ્ટિકાએ લટકી, પૌવાની પોટલી જેષ્ટિકાએ લટકી, પૌવાની પોટલી જેષ્ટિકાએ લટકી, પૌવાની પોટલી જેષ્ટિકાએ મનમાં મનમોહનને મળવાની ચટકી, મનમાં મનમોહનને મળવાની ચટકી. સુદામાજી દ્વારિકામાં જાય છે, જુઓ સુદામાજી દ્વારિકામાં. ભગવદ નામ સંકીર્તન કરતા કરતા, માગવા માટે નહીં પણ આપવાની વૃત્તિથી, માનસિકતાથી ભગવાનના આંગણે જવા માટે નીકળ્યા આજે સુદામદેવ. ચલે શ્યામ સુંદર સે મિલને સુદામદેવ, જાતે જાતે લેતે હે મુખ में हरि नाम. ભગવદ નામ સંકીર્તન કરતા કરતા યાત્રાની શરૂઆત કરી. કહે છે કે સુદામાપુરીથી દ્વારિકા ક્યારે આવી ગયું ખબર ન પડી. ગોમતીમાં સ્નાન કર્યું. સોનાની સુંદર મજાની દ્વારિકા છે અને 52 ગજની ધજા ફરી રહી છે દ્વારકાધીશના જગત મંદિરના ઉપર. સુદામાને થયું કેવું દિવ્ય તીર્થ છે. જે જગ્યાએ મારો સખા, મારો શ્યામ સુંદર બિરાજતો હોય, એ દ્વારકાની શોભા તો આવી જ હોય ને. સુદામદેવને એક દ્વારકા વાસીએ કીધું, અરે મહારાજ, બ્રાહ્મણ દેવતા બુદેવ, દ્વારિકાધીશના દરબારની અંદર જેને જે જોઈતું હોય એ અપાય છે. ઊભા રહી જાઓ, તમે, તમને આપશે ભગવાન. જીર્ણ શીર્ણ થયેલા વસ્ત્ર, પણ દિવ્ય દેહ, બ્રહ્મ તેજ, જોતા એમ લાગે કે આની અંદર કંઈક તત્વ કામ કરી રહ્યા છે. એવા સુદામદેવ છે, એ પણ યાચકોની જે કતાર હતી એની અંદર ઊભા રહી ગયા. અને સુદામદેવનો જે વારો આવે છે, ભગવાનના જે રાજ સૈનિકો છે એ પૂછે છે અહીં, કોણ છો ને ક્યાંથી આવ્યા, કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લઈ આવ્યા, છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લઈ આવ્યા. આખો દિવસ જીવ ખાય છે, આખો દિવસ જીવ ખાય છે. સુદામાજી દ્વારિકામાં